રાજકોટની જસદણ નગરપાલિકાના વિસ્તારમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે 3 કરોડ 50 લાખના અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે તમે મને છૂટાવીને ગાંધીનગર મોકલ્યો છે। જસદણ શહેરના મુખ્ય વિસ્તારમાં 30 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। ત્યારે જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામોની યાદી રજૂ કરી છે। શહેરમાં લગભગ 85% જેટલા વિકાસના કામો થઈ ચૂક્યા છે। તેમજ ગધડિયા રોડ પર સ્ટ્રોંગ વોટર લાઇન અને અન્ય વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો। ચીફ ઓફિસરે વિકાસના કામોની યાદી રજૂ કરી હતી। 85% કામ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું। જસદણ શહેરમાં 30 લાખના ખર્ચે સીસીટીવી મુકાશે। તો ચીફ ઓફિસરે વિકાસના કામોની યાદી રજૂ કરી છે। જસદણ નગરપાલિકામાં 3.5 કરોડ કામોના ખાતમુહૂર્ત પણ કર્યા હતા। તો કુંવરજી બાવળિયાના હસ્તે આજે ખાતમુહૂર્ત થયા છે। ચીફ ઓફિસરે વિકાસના કામોની યાદી રજૂ કરી હતી। સાથે જ અહીં જસદણ શહેરમાં 30 લાખના ખર્ચે હવે સીસીટીવી કેમેરા મુકાશે। જસદણમાં નગરપાલિકામાં 3.5 કરોડ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। ચીફ ઓફિસર દ્વારા આ યાદી રજૂ કરાઈ હતી।